તો મહેસાણામાં ગુલીબાજ કર્મચારીઓના પર્દાફાશ બાદ સુરતમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સુરતમાં એબીપી અસ્મિતાનો અર્બન હેલ્થ સેન્ટરમાં પર્દાફાશ। આયુષ હર્ષ ક્લિનિકમાં લાઇટ પંખા ચાલુ, પરંતુ તબીબો ઘરે હતા। સુરત અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો અને કર્મચારીઓ સમયસર આવે છે કે નહીં તેની વિગતે અત્યારે હાલ રિયાલિટી ચેક કરીશું। એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર છે, અને ત્યાં અત્યારે હાલ તપાસણી કરીશું કે કયા પ્રકારે અત્યારે હાલ જે ડોક્ટરો છે, કાઉન્સિલરો છે એ આવતા હોય છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। કાઉન્સિલર આયુષ RBSK રૂમ અર્સ ક્લિનિક અત્યારે લખવામાં આવ્યું છે, રૂમ નંબર 9, પરંતુ તસવીરો તમે જોઈ શકો છો। પંખા ચાલુ છે, લાઇટ ચાલુ છે અને ખુરશીઓ ખાલી છે। આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, અને જે પ્રમાણે અત્યારે હાલ જે દર્દીઓ છે એ સારવાર કરવા માટે આવતા હોય છે ત્યારે આ પ્રમાણે પંખો ચાલુ છે અને લાઇટ ચાલુ છે, પરંતુ અધિકારીઓ અત્યારે મોજૂદ નથી અને દર્દીઓ છે જેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ક્યાં ગયા અધિકારીઓ? એ લોકો તો ફિલ્ડમાં ગયા છે સાહેબ। અહીંયા તમે સારવાર માટે આવતા હોય કર્મચારી ડોક્ટર ઉપલબ્ધ હોવા જોઈએ, નથી? ડોક્ટર છે, ડોક્ટર સાથે વાત કરો ને। લાઇટ પંખા કેમ ચાલુ હતા? અહીંયા બેસેલા હતા એટલે હમણાં થોડી વાર ક્યાં ગયા? ફિલ્ડમાં ગયા છે।